સજા તો કડકમાં કડક મળવી જોઈએ અને સમાજમાં દાખલો બેસે ને એ રીતે ગવર્મેન્ટે કોઈ કાયદો લાવવો જોઈએ કે જે શૈક્ષણિક ક્ષેત્રે જ્યારે જ્યારે આવા કૌભાંડ થતા હોય છે ત્યારે એમાં એમને એના થ્રુ જ કન્ટિન્યુ સખત સજા મળવી જોઈએ. લગભગ 410 માંથી 140 પ્રશ્નો એ કોચિંગ ક્લાસ અને કેરિયર એકેડેમી દ્વારા આપવામાં આવતા જે સેમ્પલ પેપર છે તેમાંથી બેઠા બેઠા પૂછાતા અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ અને પાસ કરાવવાના કૌભાંડ લાગતા સીબીઆઈને તપાસ આપીને પરીક્ષા રદ કરી છે. કેન્દ્ર સરકારના એનટીએ દ્વારા લેવામાં આવતી ધોરણ 12 પછીની નીટની પરીક્ષા તે રદ થઈ છે. મીડિયાના અહેવાલો અનુસાર રાજસ્થાનની અંદર 14 શંકમંદોને ત્યાંની સ્થાનિક પોલીસે એસઓજીએ ઉપાડ્યા છે. લગભગ 410 માંથી 140 પ્રશ્નો એ કોચિંગ ક્લાસ અને કેરિયર એકેડેમી દ્વારા આપવામાં આવતા જે સેમ્પલ પેપર છે તેમાંથી બેઠા બેઠા પૂછાતા અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ અને પાસ કરાવવાના કૌભાંડ લાગતા સીબીઆઈને તપાસ આપીને પરીક્ષા રદ કરી છે. દિવસ રાત તનતોડ મહેનત કરી અને જે નીટની પરીક્ષા ભવિષ્યના ડોક્ટર બનવાના સપના જોતા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરી વળ્યું છે. ગામડાના અને ગરીબ અને મધ્યમ પરિવારનો વિદ્યાર્થી એ કોચિંગ ક્લાસની મોંઘી ફીઓ ભરે, હોસ્ટેલોની ફી ભરે, મુસાફરીનો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને સામેથી મહેનત, આ તમામ ઉપર પાણી ફરી વળ્યું છે. વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કર્યા પછી જો કેન્દ્ર સરકાર એ માત્ર પારદર્શકતાથી પરીક્ષા ન લઈ શકતી હોય તો એ શિક્ષણ જગત માટે શરમજનક છે. વડાપ્રધાન મોદી તો બહુ મોટી મોટી પરીક્ષા પે ચર્ચાઓની મોટા ચર્ચાઓ કરી રહ્યા છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા કંઈક અલગ છે. વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફેરવનારા અસામાજિક તત્વો જે લોકો હોય તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ કમિટીનું ગઠન કરી અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન થાય તેની વિદ્યાર્થીઓને આશ્વસ્ત કરવામાં આવે, કારણ કે આજે દેશના અને રાજ્યના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કારણ કે દર વર્ષે પરીક્ષાઓની અંદર કૌભાંડો, ભરતીમાં કૌભાંડો, ટેકનિકલ એરરો અને અંતે વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળી છે. એક વિપક્ષના વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે સરકાર પાસે માંગ કરું છું, જે જવાબદાર લોકો તંત્રના હોય, અસામાજિક તત્વો હોય તેને જેલગદા કરો. આમાં કેન્દ્ર સરકાર આમાં કોઈ કાયદો લઈ આવે, કારણ કે દર વર્ષે આને રિપીટ થવું એ કોઈ નવી બાબત નથી. નીટની પરીક્ષા ફરીવાર રદ થતાની સાથે જ છે તે ક્યાંક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, વિદ્યાર્થીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે, કેમ કે વિદ્યાર્થીઓ છે તે વર્ષો સુધી આ નીટની પરીક્ષા માટે મહેનત કરી હોય છે અને પછી આ જ્યારે સમાચાર આવે છે ત્યારે કહીએ કે ક્યાંક પોતાની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હોય એ માટે થઈને ઘણું જ દુઃખ થતું હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અને જે રીતના વાલીઓ આપણી સાથે જોડાયા છે તેમની સાથે જ વાત કરીશું, કેમ કે અનેક વખત 2024 અને 2016માં પણ આ જ રીતના નીટની એક્ઝામો છે તે રદ થઈ હતી. શું નામ આપનું અને કેવી મહેનત હતી આપની, કેટલા વર્ષ? મારું નામ ભાણજા એનિકા છે અને મેં 11-12 2 વર્ષ વખત મહેનત કરી હતી આ નીટ એક્ઝામ માટે. અને છેલ્લે આવી રીતના ખબર પડે કે ભાઈ નીટ પેપર રદ છે તો બહુ જ દુઃખ લાગે છે, કારણ કે એ જ કોર્સ તમે આખો દિવસ વાંચતા હોય અને રિવાઇઝ કરતા હોય અને છેલ્લે આવી રીતના ખબર પડે કે ભાઈ નીટ પેપર રદ છે તો બહુ દુઃખ થાય છે. કેવી મહેનત હતી આપની અને આપના પરિવારની આમાં શું મહેનત હતી તમારી પાછળ? મારા પરિવારની પણ ખૂબ મહેનત હતી, કારણ કે ગમે એટલી વાર જાગતા હોય ને પછી એ લોકો આવીને કે બેટા ભાઈ સુઈ જા, હવે રાત થઈ ગયા છે આટલી, અને પછી નીટની એક્ઝામ દેવા જાય ત્યારે પણ એ લોકો 3 અવર્સ બારે બેઠા હોય છે અને એમાંય આવા તડકામાં એમ બહુ જ સપોર્ટ કર્યો છે અમને. જી ચોક્કસથી વાલીઓ પણ આપણી સાથે જોડાયા છે, કેમ કે જ્યારે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે ત્યારે મહત્વની મહેનત તેમના માતા પિતાની પણ તેમની પાછળ લાગેલી હોય છે. જે આપના દીકરા અથવા તો દીકરી આ પરીક્ષા આપી રહ્યા છે, શું તકલીફ અને કેવી દુઃખ થાય, કેમ કે એક પેપર ફૂટ્યું છે? દુઃખ તો થાય ને, કારણ કે જે બ્રાઇટ વિદ્યાર્થી હોય છે એમના પેરેન્ટ્સને કન્ટિન્યુ દુઃખ થતું જ હોય છે. એનું કારણ કે બ્રાઇટ વિદ્યાર્થીને જ્યારે આવા ન્યૂઝ મળતા હોય ત્યારે એ લોકો બહુ ડિમોટિવેટ થતા હોય છે અને સેકન્ડ એટેમ્પ કઈ રીતે રહેશે, કેવું હશે, એ અત્યારથી જ બહુ તકલીફ વાળું રહેશે. એનું કારણ કે એવી સજા મળવી જોઈએ આ પેપર ફોડનારને, કેમ કે અનેક વખત આવા બનાવો બન્યા છે જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે ચેડા થાય છે. સજા તો કડકમાં કડક મળવી જોઈએ અને સમાજમાં દાખલો બેસે ને એ રીતે ગવર્મેન્ટે કોઈ કાયદો લાવવો જોઈએ કે જે શૈક્ષણિક ક્ષેત્રે જ્યારે જ્યારે આવા કૌભાંડ થતા હોય છે ત્યારે એમાં એમને એના થ્રુ જ કન્ટિન્યુ સખત સજા મળવી જોઈએ. જી ચોક્કસથી વિદ્યાર્થીઓનો કેવો ત્યાગ હોય છે આ પરીક્ષા પાછળ, અને પછી આ ખબર પડે ત્યારે વિદ્યાર્થીઓના માનસ ઉપર શું હશે? વિદ્યાર્થીઓનો પહેલેથી ગોલ હોય છે ડોક્ટર બનવાનો, અને એ લોકો છેલ્લા 2 વર્ષથી નીટની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. એમ કે નીટ એક નેશનલ લેવલની એક્ઝામ છે અને થોડીક ટફ લેવલની એક્ઝામ છે. એ ગુજરાત બોર્ડ કરતા થોડીક અલગ એક્ઝામ છે, તેની પ્રિપેરેશન થોડીક હાઈ લેવલની હોય છે. તો વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે નીટની એક્ઝામમાં સારો સ્કોર મેળવીને MBBS ડોક્ટરમાં જવાનું એની ઈચ્છા હોય છે. તો એ લોકો છેલ્લા 2 વર્ષથી ખૂબ જ મહેનત કરતા હોય છે. જે રીતે 2024માં ઘટના બની હતી ને સાંભળીને ખૂબ દુઃખ થયું હતું, પણ અમને પણ દુઃખ થાય છે અત્યારે કે અમારા વખતે પણ આ ઘટના બની છે. તો અત્યારે અમારી જે 2 વર્ષની મહેનત હતી પાણીમાં હોય છે. જી ચોક્કસથી જે રીતના વિદ્યાર્થીઓ અને વાલીઓ કહી રહ્યા છે કે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, જેથી
અગાઉ પણ આવી બનાવ બન્યા છે, પરંતુ તેમાં દાખલારૂપ કાર્યવાહી નથી થઈ. તેના કારણે જ આવા બનાવો બનતા જોવા મળી રહ્યા છે. ક્યાંક તંત્ર છે તે આ પરીક્ષાની અંદર ત્રીજી વખત છે તે નિષ્ફળ નીવડ્યું છે, અને જેના કારણે ફરીવાર એકવાર પેપર લીક છે તે થયું છે. રાજસ્થાનની અંદર એક જે કહીએ કે જે પ્રેસ પ્રિન્ટ આવેલું હતું તેની અંદર આ પેપરો છે તે આપવામાં આવ્યા હતા, અને ત્યાંથી આ પેપરો છે તે ભારત દેશના અલગ અલગ રાજ્યોની અંદર ફરતા થયા. ક્યાંક આ પેપરો છે તે પૈસાથી પણ વેચાણા છે, પરંતુ હવે તંત્ર દ્વારા છે તે આ માહિતી સામે આવતાની સાથે જ આ પરીક્ષા રદ કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક રોષની લાગણી છે તે જોવા મળી રહી છે.